નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ વિશાલ છે. કિસાન ડેરી ગુજરાતમાં તમારું સ્વાગત છે. મેં જે તમને વાત કરી હતી કે આપણે એક નવું ચાપ કટર મંગાવ્યું હતું, તો આ ચાપ કટર આજે આવી ગયું છે. અને આ ચાપ કટરમાં હું તમને એ બતાવવાનો છું કે અંદર તમને કઈ કઈ વસ્તુ મળવાની છે. તો કંઈક આ રીતના પેકિંગમાં જોવા મળે છે, જોઈ શકો છો તમે. અને નીચે અહીંયા રબરના જે ટાયર હોય છે એ તમને જોવા મળે છે, જેના કારણે સારા એવા ચાલી શકે છે. અને હા, તમારે કોઈ પણ નજીકના ટ્રાન્સપોર્ટમાં આ બધી વસ્તુ આવશે. હવે ધારો કે આ ટાઈપનું જે રેપિંગ હોય છે, તો એને આપણે ધીરે ધીરે ખોલીને પછી તમને બતાવું. તો હા, આપણે આમ જોવા જઈએ તો સારી રીતે આમાં પેકિંગ કરીને તો આપેલું છે. તો આ રીતના કંઈક પેકિંગ કરવામાં આપવામાં આવે છે. અને હવે જોઈ શકો છો હા, તો આ ટાઈપનું પેકિંગમાં આવે છે. અને આ કંપની છે જય ભવાની ચાપ કટર. હવે જય ભવાની ચાપ કટરનું લેવાનું કારણ એક જ હતું કે આ જે કંપની છે થોડી બહુ જૂની છે, એના કારણે એનું જે પણ વસ્તુ આવે એના સાથે તમને આ ટાઈપની એક નંબર પ્લેટ પણ આપવામાં આવશે, જે તમે તમારા એના પછી જે સબસિડીમાં માન્ય હોય તો પછી તમે આમાં લગાવી શકો છો. હવે આપણે વાત કરીએ કે આમાં તમે જેમ પ્રમાણે જોઈ શકો છો એ પીળા અને લીલા કલરમાં આવે છે. નજીક આવો તમને બતાવું તો આ ટાઈપનું એક ઓપન સિસ્ટમ પણ હોય છે, જે તમે આ જોઈ શકો છો કે કઈ રીતના આમાં બધા મશીનરી આવેલું છે. નીચે અહીંયાથી આપણા જે વસ્તુ હોય, આ એક ફૂડ આપેલું હોય, એ તમારે આટલે લગાવવાનું હોય છે, જેના કારણે તમે જે પણ ઘાસચારો આમાં નાખો તો અહીંયાથી જઈને આ સાઈડથી નીચેથી જોઈ શકો છો, આ ઉપર કરશો તમે તો અહીંયાથી બધું કટિંગ તમારે બહાર આવશે. બરોબર. આ તો વાત થઈ કે હવે અમે બીજું આમાં બતાવું કે આમાં ફર્સ્ટ ચોઇસમાં બધું લખેલું છે. અહીંયા કેટલીક ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે તમારે શું શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. જોઈ શકો છો કે તમે અહીંયા આપણે એક મોટર પણ આપવામાં આવે છે. તો હા, આ મોટર તમને 6 મહિનાની કંઈક ગેરંટી હોય છે. અહીંયા જોઈ શકો 6 મહિનાની આમાં વોરંટી લખી, પણ એ બધા બોલતા હોય છે કે તમે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આને તમે બદલી શકો છો કે રિપેર કરાવી શકો છો. અને આ 2 HP મોટર છે. બીજી વસ્તુ કે તમારે આમાં 2 HP મોટરના કારણે કે 5 થી 10 પશુ 15 પશુ માટે ઇનફ છે, તો એ ટાઈપનું હોય છે. બીજી વસ્તુ કે આમાં જોઈ શકો છો કે આપણને એક પેપર રેપિંગ સાથે આવે છે. હા, આમાં એકદમ પરફેક્ટ છે એવું તો હું ના કહી શકું, કારણ કે ઘણી જગ્યાએ મને મેન્યુફેક્ચર ડિફેક્ટ જોવા મળેલા છે. જેમ કે અહીંયા આ એક ઉપર થતું નથી, પછી તમે કહેશો કે ના તો સાઈડમાંથી પણ અહીંયાથી આ ભાગ અને આ ભાગ ખુલ્લો એ રીતના અડી જાય છે. બરાબર. બીજી વસ્તુ વાત કરું કે અહીંયા પુલ્લીમાં જોઈ શકો છો કે થોડું ઘણું આમ જોઈ શકો છો કે થોડું પોલાણું ને એવું લાગે છે, થોડો કાટ આવ્યો હોય. હવે ખબર નથી કેટલું છે. મેં કંપનીને વાત કરી છે, કંપની કીધું કે મને તમે આ રિપ્લેસ કરી આપશે. હવે એનો કેટલો ટાઈમ લાગે છે અને બધું શું છે આપણે હું તમને આગળ બધું બતાવતો રહીશ કે આમાં મને કેટલી પ્રોગ્રેસ મળી છે, કે આનું બદલી આપ્યું કે નહીં, કંપનીની શું સર્વિસ રહે છે એ બધું. બીજી વસ્તુ કે આ એક ઘઉં મકાઈનું ભરડું ને બધું એટલે તમે લાગી જાય તો પછી તમે અહીંયાથી જે પણ મકાઈ કે ઘઉં દરવું હોય એ ઘંટીનો યુઝ કરી શકો છો. આ ટાયર છે, જોઈ શકો છો. પહેલાં જે જૂના મોડલ હતા એમાં એટલે ટ્રેક્ટરમાં જે પેલું ચાકી આવતી ને એ આવતી, અત્યારે આ સિમ્પલ કરી દીધું છે. તો કંપની આમાં કોસ્ટ કટિંગ થોડું કરી રહી છે, તો આપવું જોઈએ સારું એવું, બીજું વસ્તુ કહેતો નથી. અને બીજી વસ્તુ કે બોલ્ટના બોલ્ટ અહીંયા જોઈ શકો છો, એમાં કોઈ વાંધો નથી આવ્યો. હા, હવે આપણે બીજી વાત કરી કે આમાં આ બધા જુઓ તમે કે અત્યારે નવું જ મશીન છે. બરાબર. તો જેમ આપણે કહીએ પ્રોફેશનલ રીતે, તો આ કલરમાં જુઓ, આ સાઈડ કલર ઓકે છે, પછી આ સાઈડ થોડો ડલ પડતો જાય છે, આટલા કમ્પ્લીટ કલર છે. તો આ બધું શાયદ કોસ્ટ કટિંગ છે કે પછી મેન્યુફેક્ચરમાં થોડું પેલું એ કહેવાય, એ ખબર નથી. પરંતુ જો કંપની આ વિડીયો જોઈ રહી હોય તો થોડું આમાં સુધાર કરવો એને જરૂરી છે, કારણ કે એક કસ્ટમર જે પ્રમાણે વસ્તુ લે છે
તો એને પૂરતી પ્રમાણમાં સંતુષ્ટિ મળવી જોઈએ. આ જોઈ શકો છો હું શું કહેવા માગું. આ સાઈડનો કલર કરેલો છે, આ નથી. તો એમાં કોઈ મેજર પ્રોબ્લેમ નથી આવવાનો. પણ શું કે જ્યારે આપણે નવી કોઈ વસ્તુ લેતા હોય ને તો આપણે કસ્ટમરને એક અંદરથી સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે મેં જે વસ્તુ લીધી છે એ સારી છે, સારી ગુણવત્તાની. કારણ કે જે પ્રમાણે પૈસા ખર્ચતો હોય તો એ પ્રમાણે એમને વસ્તુની એક ઈચ્છા હોય. બીજી વસ્તુ કે હા, થોડા મોટા જ્યારે ટ્રાન્સપોર્ટ આવે છે તો સ્ક્રેચીસ થોડા તો જોવા મળશે તમને, જે આપણે નેગ્લેક્ટ ઇગ્નોર કરી શકીએ છીએ, જોઈ શકો છો. બરાબર. બીજી વસ્તુ કે આની સાથે સાથે તમને એમાં જે અહીંયાથી અંદરથી બેલ્ટ જોવા મળે છે. આ બેલ્ટ સીધો તમારે આ મોટરની પુલી સાથે કનેક્ટ હોય. આ બે બાજુ હોય છે. એક તમારે આ તમે લગાવી શકો આટા ચક્કીની, બીજી બાજુ તમે આપણે સાદી જે મશીન ચલાવવાનું એમાં તમે યુઝ કરી શકો છો. બરાબર. તો કંઈક આ રીતે તમને જોવા મળે છે. અને આ મોડલ છે JB મિની પ્લસ. બીજું આમાં JB 700 પણ આવે છે, જે પ્લસ મોડલ આવે છે. એ 3 HP 2 HP એમએ ઉપર રન કરતો હોય છે. હવે આને હું તમને બતાવત કટિંગ, પણ જો મારે અત્યારે કેમ નથી બતાવતાનું કારણ એ કે આ મોડલ તમને એક બતાવ્યું. બીજું મોડલ જે મારે એક પેન્ડિંગ છે, જે હું તમને એનો પણ વિડીયો બતાવવાનું છું. એ JB 700 છે, 3 HP નું છે. તો આપણે લાઈવ જે છે એ 300 HP મતલબ 3 HP મોટર સાથે બતાવવાનું છું. 2 HP નું પણ ઇનફ છે, પરંતુ મને એવું લાગે કે આ થોડું ચેન્જ કરાવી દો. અને બીજા થોડા જે બોલ્ટ કે ચાકીસ જે મને થોડું એવું લાગે છે એવું કંપની સાથે વાત કરું અને પછી તમને કહું કે એમનો રિસ્પોન્સ કેવો આવે છે, મને શું સારું સેટિસ્ફેક્શન આમાં કામમાં મળ્યું કે નહીં. તો આ બધી તો વાત થઈ એની. તો ખરેખર આ મશીન તમારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, તેના માટે હું તમને વાત કરું કે જુઓ, તમારે મશીન તો આમ જોવા જઈએ ક્વોલિટી વાઇઝ સારું છે, પરંતુ જ્યારે તમે લેતા હોય ને આ થોડી ટીપ છે. મારે ક્યાં ભૂલ થઈ આ મશીનનો કે મેં જ્યારે ઓર્ડર કર્યો તો તાને પેમેન્ટ કરી દીધું પહેલાં આનું, એટલે રેસીપી બધું બિલ બધું ઓકે આવી ગયું. પણ પછી શું થયું કે આનો જ્યારે ઓર્ડર થતો હતો ત્યારે મારી એક વસ્તુ ભૂલ થઈ ગઈ કે હું એમને કહેવા ભૂલી ગયો કે આનો જે તમે પેકિંગ કરો છો ને એનો મને વિડીયો બનાવીને મોકલો. જે હું તમને આગના વિડીયોમાં સજેસ્ટ કર્યું હતું એના કારણે સજેસ્ટ કર્યું હતું કે જ્યારે તમે પણ ઓર્ડર કરતા હોય તો જ્યારે આ પેકિંગ થાય ને તો એમ કહી દે મને વિડીયો બનાવી દો ચારે કોરે ફરીને કે આમાં કેવી વસ્તુ તમે આપી છે ને કંઈ ભૂલતા તો નથી ને. હા, એ પણ જરૂર છે. એનામાં એક સ્વિચ પણ આવે છે, એ સ્વિચ પણ આની સાથે અત્યારે મને મોકલી નથી. મેં એમને કંપનીને વાત તો કરી છે કે ક્યારે આવે છે. તો કોઈ સ્પોન્સર વિડીયો નહોતો, આ તો અમે ખુદ ખરીદ્યું અને ખુદ ખરીદી તમને કહેવા માંગતો હતો કે કેવું કામ કરે છે. આ તો મશીનનો ઓવરઓલ તમને વ્યૂ બતાવ્યું, કામ કેવું કરે છે આપણે મેન તો એ પણ જોવું જરૂરી બની રહે છે ને. તો કામ માટે હું 3 HP નું બીજું એક નવું મશીન આમાં લાવવાનો છું, જે થોડું આનાથી હેવી હશે અને વધારે પશુઓ માટે યોગ્ય રહેશે. જો તમારે થોડું ભવિષ્યને લઈને થોડું આગળ વધવું હોય તો સારું એવું મશીન તમે ખરીદી શકો છો. અને આની પ્રાઇસ કેટલી પડી તો આની પ્રાઇસ તમને 32,000 થી 34,000 અંદર મળી જશે. હા, અને આમાં પણ તમારે અલગ અલગ મોડલમાં જોવું પડશે. જે પણ ચાપ કટર સબસિડી માન્યના મોડલ છે કેટલાક, એ તમારે પણ એમને વાત કરીને તમે જાણી શકો છો. બીજું વધારે કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. આ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.